મિત્રો આ જે પ્રશ્ન દેખાય છે એ આજે લેવાયેલી સ્પેશિયલ ટેટ 1 માં પૂછાયેલો છે એટલે ભાઈ નવો પ્રશ્ન છે, એકદમ સિમ્પલ પ્રશ્ન પૂછ્યા છે। તો ચાલો, તો જો ત્રિકોણનો એક ખૂણો ગુરુકોણ હોય તો બાકીના બે ખૂણા કેવા હોય? તો આપણને ખબર છે કે ભાઈ જે ત્રિકોણ છે એના જે ત્રણ ખૂણા આવે એમનો સરવાળો કેટલો થાય છે? 180। હવે એક ખૂણો કેવો છે? ગુરુકોણ। તો ગુરુકોણ કોને કહેવાય? તો જે ખૂણાનું માપ 90 કરતા વધારે હોય, બરાબર। તો એક ખૂણો ગુરુકોણ છે, 90 કરતા વધારે માપ છે અને ટોટલ માપ 3 ને 3 નું 180 થવું જોઈએ। તો 180 માંથી આ 90 જાય, 90 કરતા વધારે છે તો આપણે 90 આપણે માની લઈએ, તો વધ્યા બીજા 90। હવે બે ના થઈને તમારા 90 માપ થવું જોઈએ। તો એ બે ખૂણા કેવા હશે? તો લઘુકોણ જ હોવાના। હવે લઘુકોણ કોને કહેવાય? તો જે ખૂણાનું માપ 90 કરતા ઓછું હોય એને આપણે લઘુકોણ કહેશું। હવે એક ખૂણો આપણો ગુરુકોણ છે તો બાકીના બીજા બે ખૂણા હશે એ લઘુકોણ હશે। ગુરુકોણ તો હોવાનું જ નહીં, બરાબર। બધા ગુરુકોણ હોય તો 180 કરતા માપ વધી જશે અને એ શક્ય નથી, બરાબર। કોટિકોણ એટલે ભાઈ એમનો બે જે ખૂણા છે એમનો સરવાળો 90 થાય તો એ એકબીજાના કોટિકોણ કહેવાય, બરાબર। પછી સરળ કોણ, તો સરળ કોણ કોને કહેવાય? તો એક તમારો આખો ખૂણો, ભાઈ સરળ કોણ એટલે આખું માપ 180 અંશ થાય તો એને તમે સરળ કોણ કહેવાય। તો આ યાદ રાખજો કે જો કોઈ ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ હોય તો બાકીના બે કેવા હોવાના? લઘુકોણ જ હોવાના, તો જ આખું જે માપ 180 થવાનું છે। તો આવા સહેલા પ્રશ્નો આજે લેવાયેલી 2025 માં સ્પેશિયલ ટેટ 1 માં પૂછાયા છે। તો સરસ મજાનું ગણિત શીખવા મને એટલે ભાઈ હેમાંગ વાંચીને ફોલો કરો। થેન્ક યુ।